રાષ્ટ્રની સુરક્ષા કરતા જવાનોના સન્માન તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુરુવારે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી ગૌરવમય તિરંગા યાત્રા નીકળશે, જેમાં નાગરિકોને સ્વયંભૂ જોડાવા માટે સાંસદ વિનોદ ચાવડા દ્વારા અનુરોધ કરાયો છે। સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે કચ્છ ભુજ મધ્યે પણ સવારે 10 વાગે જ્યુબિલી ગ્રાઉન્ડથી श्यामजी कृष्ण वर्मानी प्रतिमाथी आ तिरंगा यात्रानी शुरुआत थशे। पूज्य महात्मा गांधीजीनी प्रतिमा हमीसर पासे आ तिरंगा यात्रानुं समापन थशे। त्यारे आप सौ आ तिरंगा यात्रामां जोड़ाओ एना माटे अपील करूं छुं, कारण के आपणे बधा जाणीए छीए के पहेलगामनी जे दुखद घटना बनी अने ए घटना बाद जे आपणा देशना बहादुर जवानोए पाकिस्तानमां जई करीने पाकिस्तानना घरमां घुसी करीने आतंकवादीओनो खात्मो कर्यो छे अने जे प्रकारे आखा देशनी अंदर आपणा देशना जवानो प्रत्ये आपणे बधाने मान अने सन्मान छे। आ बहादुर जवानोना सन्मानमां एमनो जुस्सो बुलंद करवा माटे आपणे आखा देशमां देशना वडाप्रधान श्री नरेन्द्र मोदी साहेबना नेतृत्वमां आपणी सक्षम सरकारना नेतृत्वमां तिरंगा यात्रानुं ज्यारे भव्य आयोजन आखा देशनी अंदर थई रह्युं छे, देशभक्ति देशदाजनुं वातावरण बने अने कच्छनी अंदर पण हुं तमने बधाने अपील करूं छुं के आपणे मोटी संख्यामां विद्यार्थीओ होय, सौ जनता होय, सौ नागरिको होय, सौ साथे मळी करीने आ तिरंगा यात्रानी अंदर जोडाई करीने आपणा देशना जवानोने आपणे सौ सलाम करीए, मान आपीए अने सौ आपणे साथे मळी करीने आ तिरंगा यात्रामां आप जोडाओ एवी हुं आप सौने अपील करूं छुं। પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણા ખાતે તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી। સર્કિટ હાઉસ એસટી વર્કશોપથી આશાપુરાના મંદિર સુધીના કાચા પાકા તમામ દબાણો દૂર કરાયા હતા। નખત્રાણા પ્રાંત અધિકારી સૂરજ સુથાર, મામલતદાર ભરત શાહ, પીઆઈ અશોકભાઈ મકવાણા સાથે સમગ્ર પોલીસ સ્ટાફ સાથે રહ્યો હતો। દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી। વહેલી સવારથી તંત્રની ટીમ જેસીબી જેવા સાધનો લઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગને નડતરરૂપ દબાણો દૂર કરી ત્રીજા રાઉન્ડનો પ્રારંભ કર્યો હતો। રસ્તાની બંને સાઈડમાં દબાણો દૂર કરી લાખો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ વહીવટી તંત્ર દ્વારા વિરાણી રોડ, કોટડા જડોદર નજીક અને દેવપર યક્ષ નજીક ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા હતા। બુધવારે સર્કિટ હાઉસ પાસેથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઈ હતી। આ કામગીરીમાં તંત્રના અધિકારી, કર્મચારી, પોલીસ, હોમગાર્ડ સહિતના હાજર રહ્યા હતા। મામલતદારે જણાવ્યું હતું કે રોડ પરના દબાણો અને પાણીના વેણ પરના કાચા પાકા તમામ દબાણો હટાવવા માટેની કામગીરી ચાલી છે। રોડ પરના દબાણો અને પાણીના વેણ પરના કાચા પાકા તમામ દબાણો હટાવવા માટેની કામગીરી ચાલી રહી છે। દબાણ હટાવ ઝુંબેશની રેકડી, કેબિનો ધરાવતા નાના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે। કંડલામાં દીનદયાળ પોર્ટે એક જ દિવસમાં 51,450 ટન જીપ્સમનું રેકોર્ડ બ્રેક પ્રોસેસિંગ કર્યું હતું। દીનદયાળ પોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર એમવી વેલિયન્ટ શિપ દ્વારા રેકોર્ડ બ્રેક જીપ્સમ ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું। આ ઉત્કૃષ્ટ સિદ્ધિમાં ગ્લોબલ ફ્યુઅલ રિસોર્સિસ એલએલપી, ઓશન હાર્મની શિપિંગ અને મરીન સર્વિસીસ, આશાપુરા સ્ટીવોડોર્સ અને બાલાજી ઇન્ફ્રાપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, બંદર સત્તાવાળાઓ દ્વારા આ સંસ્થાઓને તેમની મહત્વપૂર્ણ સેવાઓ માટે મૂલ્ય આપવામાં આવે છે। કંડલાનું ભારતીય બંદર ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થિત છે। પશ્ચિમ અને ઉત્તર ભારતનો સમૃદ્ધ ઔદ્યોગિક પટ્ટો તેમજ પંજાબ, હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યો બધા કંડલા બંદરમાંથી પ્રવેશ કરે છે। ભારતની સ્વતંત્રતા પછી 1950ના દાયકામાં પશ્ચિમ ભારતમાં સેવા આપતા મુખ્ય બંદર તરીકે બનેલ કંડલા બંદર દેશના ઉત્તર પશ્ચિમ કિનારે કચ્છના અખાત પર સ્થિત છે। કચ્છ જિલ્લાના ભુજમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા શરીફ સમાના ઘરે વર્ષ 2022માં પુત્ર અબુબાકર સરફરાઝ સમાનો જન્મ થયેલો। ઘરમાં બાળ જન્મની ખુશી તો આવી, પરંતુ સાથે બાળક કેટલી જન્મજાત ખામીનો ભોગ બન્યો। અબુબાકર સમાને જન્મતાની સાથે જ હૃદયમાં કાણું હતું। એની સારવાર લેવાનું પરિવાર વિચારે પહેલા જ 3-4 મહિનાનું બાળક થયા પછી પણ કોઈના બોલાવા કે અવાજની સામે પ્રતિભાવ આપતું ન હોવાથી માતા પિતાની ચિંતામાં વધુ વધારો થયો હતો। ચિંતિત પરિવાર બાળકની તપાસ માટે ભુજ જનરલ હોસ્પિટલમાં જતા બાળકને હાર્ટ સર્જરીની સાથે કાનમાં ખામી હોવાથી તેની પણ સર્જરી કરાવવી પડશે એવું ડોક્ટરે જણાવતા અબુબાકરના માતા પિતા પર આભ તૂટી પડ્યો હતો। આર્થિક પરિસ્થિતિ
પરિસ્થિતિને સાથે સાથે પ્રેમવશ બાળકને કશુંક થઈ જશે તે ભયથી સર્જરી કરાવી કે નહીં તે માટે પણ દંપતીના મનમાં અવઢવ હતી. ત્યારે ખરા સમયે જ પરિવારને સધિયારો આપતા RBSKની ટીમ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશે જણાવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ બાળકની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે તેમજ ઓપરેશન બાદ પણ નિયમિત ફોલોઅપ લેવાશે તેમ જણાવતા અબુબકરના માતા પિતાને હાશકારો થયો અને આખરે તેઓ સારવાર લેવા સહમત થયા હતા. પિતા શરીફ સમાએ જણાવ્યું હતું કે RBSK ટીમના માર્ગદર્શનથી આ યોજના હેઠળ સારવાર કરાવવા માટે સંદર્ભ કાર્ડ કઢાવી વધુ સારવાર માટે UN મહેતા હોસ્પિટલ અમદાવાદ ગયા હતા, જ્યાં બાળકને હૃદયની ખામી હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કાર્ડના કારણે અમદાવાદ પહોંચવાનો ખર્ચો, દવા રિપોર્ટ્સ તથા અન્ય પ્રકારના તમામ ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા હતા, જેના કારણે અમને ₹1નો ખર્ચ પણ ખિસ્સામાંથી કરવો પડ્યો ન હતો. RBSK ટીમના ડોક્ટર નીરવ નાનાડા અને ડોક્ટર નિર્મલા ગોરી દ્વારા બકાલી ફળિયા ભુજ ખાતે તેમનું સ્ક્રીનિંગ કરાયું હતું. જન્મથી જ કાનનો નળ ડેમેજ હોવાથી તે સાંભળી શકતો ન હતો, જેના કારણે તેને બોલવાનું પણ શક્ય બનતું ન હતું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તેમની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. છેલ્લા અમુક મહિનાઓથી બાળક થોડું બોલી રહ્યું છે અને વધુ સારી રીતે બોલી શકે તે માટે તેમને સ્પીચ થેરાપી પણ આપવામાં આવી રહી છે. મારો બાળક અબુબકર, એને ટોફ નામની બીમારી હતી ને જન્મતા સાંભળી પણ નહીં શકતો હતો. તો અમે GK જનરલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમને રેફરન્સ આપ્યું કે એનું હાર્ટની સર્જરી માટે UN મહેતા અમદાવાદ જઈ શકો છો ને કાનની સર્જરી માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જઈ શકો છો. તો પહેલે એનું હાર્ટનું ઓપરેશન કરાવ્યું અમે UN મહેતામાં, પછી 1 વર્ષ રહી ને કાનની કોકોલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવી. પછી એનું સાંભળવાનું માધાભરમાં થેરપી ચાલુ છે, સ્પીચ થેરપી, એ પણ સરકાર સહાય તરફથી 2 વર્ષ સુધી ફ્રીમાં મળે છે. ને સંદર્ભ કાર્ડ નામના કાર્ડ બનાવી ને તેનાથી જ એનું બધે થાય છે, એ બધી સુવિધા એનાથી મળે છે. બહુ સારી સુવિધા છે સરકાર તરફથી. એમાં જેટલો બી ખર્ચો આવે છે એ બધી સરકાર આપે છે ને આપણે ત્યાં અમદાવાદ જવું પાછું આવવું એ પણ ખર્ચો બધી સરકાર આપે છે. આપણે સરકારશ્રીએ આ યોજના બહુ સારી કાઢી છે. આ યોજનાનો ફાયદો મને પણ થયો છે ને આ યોજનાનો ફાયદો બધે લઈ શકે છે, ગુજરાતના બધે લોકો લઈ શકે છે. આના માટે સરકારશ્રીનો બહુ દિલથી આભાર. હું રોજીના સરફરાજ સમા, અબુબકરની મમ્મી. આ યોજના જે સરકારે બહાર પાડી છે એના માટે હું તેમનો આભાર માનું છું કે મારો છોકરો હમણાં બોલતો થયો છે, એની થેરેપી ચાલુ છે, એ બધી અમને ફ્રીમાં થઈ ગઈ છે. એટલે હું તેનો આભાર માનું છું એક મા તરીકે કે યોજના સારી છે. બળદિયા ગામમાં ગૌવંશ માટે રાખવામાં આવતો એઠું ખોરાક આજે તેમના માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. રોડ પર નાખવામાં આવતા એઠવાડમાં પ્લાસ્ટિક મિશ્રિત હોવાથી ગૌવંશ માટે નુકસાન સર્જી શકે છે અને અબોલા પશુઓને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. દરરોજ ગામના અનેક સ્થળોએ પ્લાસ્ટિકથી ભરેલા થેલાઓમાં ગાય માતા માટે ખોરાક નાખવામાં આવે છે. ગૌવંશ એ ખોરાક સાથે પ્લાસ્ટિક પણ ખાતા હોય છે, જે તેમના શરીરમાં રહી જાય છે અને લાંબા ગાળે તેમને અકાળ મૃત્યુ તરફ લઈ જાય છે. આપણા સાંસ્કૃતિક મૂલ્યો, માનવતા અને પરંપરાનો સાચો અર્થ એ છે કે જે જળ ચેતન પ્રાણીઓ માટે પણ કરુણા અને જવાબદારી ભાવ બતાવીએ. હવે વિચારવાનું આપણે છે કે ભોજન આપવું છે કે ઝેર. ગૌવંશને આપવામાં આવતું ભોજન પ્લાસ્ટિક વિહોણું રાખવા અનુરોધ કરાયો હતો અને ગૌમાતાની સાચી સેવા કરવા આહવાન કરાયું હતું. ભુજ તાલુકાના લોડાઈ ખાતે છાત્રાલયના પુનઃનિર્માણ માટે શિલા પૂજન કરવામાં આવ્યું હતું. આહિરપટ્ટીના આ પંથકમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો. આ પંથકના ભીષ્મ પિતામહ કહેવાતા સ્વર્ગસ્થ લક્ષ્મણ પટેલે શ્રવણ કાવડિયા સાર્વજનિક ટ્રસ્ટના નેજા હેઠળ લોડાઈમાં વર્ષ 1994માં જ્ઞાનદીપ હાઈસ્કૂલ અને 1996માં છાત્રાલયની સ્થાપના કરી હતી. આ ધુરાને તેમના પુત્ર હરિભાઈ પટેલે આગળ ધપાવી છે. શિક્ષણની જ્યોતને વધુ પ્રકાશિત કરી સ્વર્ગસ્થ હરિભાઈ પટેલનો સંકલ્પ હતો કે આધુનિક સુવિધાસભર છાત્રાલયનું પુનઃનિર્માણ કરવામાં આવે. હરિભાઈ પટેલનું નિધન થતાં તેમના પુત્ર શ્રવણ કાવડિયા સાર્વજનિક ટ્રસ્ટના અધ્યક્ષ ભરતભાઈ પટેલે પિતાના સત્સંકલ્પને પૂર્ણ કર્યું છે. લોડાઈમાં છાત્રાલયના મકાનના પુનઃનિર્માણ માટે સંપૂર્ણ આર્થિક સહયોગ સાથે ભૂમિપૂજન કર્યું હતું. સંસ્કૃતના શુદ્ધ ઉચ્ચાર સાથે થયેલા ખાતમુહૂર્તમાં ગામના અગ્રણીઓ, કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.